સુવા તો આવ્યો પણ જાણ્યો નહીં માનવ તનનો વરમ શેર લોટને કારણે કોટિક બાંધ્યા કરમ તું નિજ સ્વરૂપ જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે શરણે નમો સદગુરુ શ્રી ભગવન જીવ ઈશ્વરને ઓળખવા ભટકે અવની માય સાચા સદગુરુ ભેટતા જીવ શિવ બની જાય સદગુરુ મહારાજની સૌરાષ્ટ્રના બધા ગામડેથી બધા ભક્તોએ જય ગુરુ મહારાજ કીધા છે. મહેશ મહારાજે બધાને જય ગુરુ મહારાજ કીધા છે. જીવ ઈશ્વરને ઓળખવા ભટકે અવની માય સાચા સદગુરુ ભેટતા જીવ શિવ બની જાય. જીવ તત્વ શું છે? જીવ કોને કહેવાય અને શિવ કોને કહેવાય? વાણીમાં બોલ્યા કે તમે 4 ધામની યાત્રા કરજો. છેલ્લે કીધું કે આ 4 ધામની યાત્રા કરી અને પછી તમે સાણોદ જાજો અને સદગુરુને મળજો એટલે જીવથી શિવની એકતા કરશે. તો આ જીવમાંથી શિવ થવા માટે આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે. હકીકત આપણું અજ્ઞાન છે એટલે જીવ છે. ક્યાંય પણ આપણે કોઈ પણ ધર્મ સ્થાનો કોઈ પણ જગ્યાએ યાત્રામાં પર્યટન માટે ક્યાંય પણ જાય તો આ જીવ છે ને, આ જીવ ભાસ છે ને, એને શિવ સ્વરૂપની ખબર નથી. અજ્ઞાન દશા છે. આ અજ્ઞાન દશાના કારણે આપણું આ ભટકણ છે. હકીકત જીવ નથી, શિવ જ છે. આપણું અજ્ઞાન છે ને એ જ બંધન છે. આપણને અજ્ઞાન આવ્યું છે અને એ અજ્ઞાનના કારણે આપણે જીવ માની બેઠા. જીવ જેવી કોઈ વસ્તુ આ જગતની અંદર છે નહીં. શિવ તત્વ જ છે. અને આપણે પાછા કહીએ છીએ પણ કે આત્મા એ જ પરમાત્મા અને બધાની અંદર એક જ આત્માનો વાસ. તો આત્મા આપણી અંદર રહ્યો કઈ રીતે છે? આત્મા એક છે, પરમાત્મા એક છે. ક્યાંય પણ જાઓ તો બધે એક જ વસ્તુ, અલ્લાહ ઈશ્વર એક જ નામ. બરોબર? આત્મા છે એ જ પરમાત્મા છે. તો આત્મા કહેવાય કોને? ને આપણી અંદર આત્માનો વાસ કઈ રીતે છે? આપણે અહીંયા શા માટે આવ્યા હતા? અત્યારે આપણે શું કરી રહ્યા છીએ? શું લઈને આવ્યા હતા અને આપણે શું લઈને જવાના છીએ? ઘણા બધા પ્રશ્નો છે. જો આધ્યાત્મિક માર્ગની અંદર પ્રશ્ન જ હોય, કારણ કે આ જીવને અંતરમાંથી પ્રશ્નો જ જાગે છે કે હું શા માટે આવ્યો, શા માટે આવ્યો, હું કોણ છું, ક્યાંથી આવ્યો, કેમ ધરી મેં કાયા, આ ગુપ્ત ભેદથી હતો અજાણ્યો, મારા સદગુરુએ મને સમજાવ્યો. હું કોણ હતો? આ દેહ નહોતો. હાલો, દેહ નહોતો એ પહેલા તમે કોણ હતા? અને કદાચ કાલ આ દેહ પડી જાય તો આ દેહ પડી જાય પછી તમે કોણ છો? તમે ક્યાં જતા હશો? આટલા બધા લોકો આ દેહ છોડીને જાય છે, જાતા ક્યાં હશે? ક્યારે આપણને પ્રશ્ન થતો નથી. આ તમે પોતે, આ તમ એટલે ટૂંકો શબ્દ કરેલો છે. આ તમ, આ તમે પોતે, તમે કોણ છો? આપણે આખા જગતને જાણીએ છીએ પણ પોતાને જાણતા નથી. કૃષ્ણએ અર્જુનને કીધું કે અર્જુન, તારા અનેક જન્મો થયા પણ તું તને જાણતો નથી. મારા જેટલા જન્મો થયા એને હું જાણું છું, બરોબર છે, એટલે હું તને આ વાત કરું છું.
તું એનાથી અજાણ છો અને હું જાણું છું એટલે તને કહું છું કે હું આવતો નથી, જાતો નથી, જન્મતો નથી, મરતો નથી. તો મથુરાની જેલમાં જન્મ્યો એ કયો, અને પ્રાચીના પીપળે જરા નામના પારધીએ બાણ માર્યું, દેહ પડી ગયો એ કયો, અને ગીતામાં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હું આવતો નથી, જાતો નથી. પ્રશ્ન જ છે, આ આધ્યાત્મિક માર્ગની અંદર પ્રશ્ન જ છે. પણ આપણું માઇન્ડ સેટ એવું થઈ ગયું છે કે ભાઈ વ્યાસપીઠ ઉપર બેઠેલાને પ્રશ્ન કરાય નહીં. આપણા જે શાસ્ત્રોમાં લખ્યું છે એમાં પ્રશ્ન કરાય નહીં. ભગવાનની જે વાત છે એમાં શ્રદ્ધા રખાય, કોઈને પૂછાય. શ્રદ્ધા વાત બરાબર છે, પણ જે વસ્તુ શ્રદ્ધા જ્યાં રાખવાની છે ત્યાં રાખવાની, જ્યાં આપણું માઇન્ડ કામ ન કરે ને આપણે પ્રશ્ન મૂકવો પડે. કે ભાઈ સંતોએ કીધું છે કે ભાઈ અર્જુને ને કીધું કૃષ્ણ ભગવાને હું આવતો નથી, જાતો નથી, આ કઈ રીતે છે? વેદ થકે બ્રહ્મા થકે, થકે शेष महेश, गीताजी में गुरु गम नहीं वहां सदगुरु का उपदेश. કારણ કે વેદો પણ થાકી અને છેલ્લે કહી દીધું નેતિ નેતિ નેતિ. અમે જે વાત કરીએ છીએ એનાથી પરમાત્મા દૂર છે. અમે જે વાત કરી, કારણ કે પરમાત્મા શબ્દમાં આવતો નથી, નિશબ્દ છે. પરમાત્મા કોઈ દેહમાં આવતો નથી, એ દેહાતીત છે. પરમાત્મા પાંચ તત્વમાં આવતો નથી, આ પાંચ તત્વથી પર છે. પરમાત્મા મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં આવતો નથી, એનાથી પણ પર છે. આ પરમાત્મા બધાથી પર છે. ત્રણ ગુણમાં પણ નથી આવતો, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. આ ત્રણ ગુણથી પણ પર છે. પરમાત્મા આવો છે, આ તત્વને જાણશો કઈ રીતે? ત્યારે સંતોએ કીધું સૂક્ષ્મ વેદ હે ન્યારા સંતો ભાઈ, સૂક્ષ્મ વેદ. કારણ કે ચાર વેદ તો લખેલા છે, પણ આ જે સૂક્ષ્મ વેદ છે એને લખેલો નથી. સૂક્ષ્મ વેદ છે એ સંતોના મુખમાં છે. આ ગંગા સતી માની વાણી છે એ સૂક્ષ્મ વેદની અંદરથી વાણી આવી છે. 52 વાણી લખી છે, અને 52 વાણીમાં એક જ વસ્તુ પાનબાઈને ઉપદેશ જ કર્યો છે કે તારું સ્વરૂપ આ છે, જોઈ લે. પણ એ સૂક્ષ્મ વાત સમજાતી નથી. આપણે ચાર વેદની અંદર અટકાણા છીએ. વેદ ખોટા નથી. વેદ વાંચતા વાંચતા, સાંભળતા સાંભળતા, ગીતાજીનું જ્ઞાન સાંભળતા સાંભળતા આપણને ક્યારેક અંદરથી જિજ્ઞાસા થાય કે કહેવા શું માંગે છે. અને કહેવા શું માંગે એવી જો જિજ્ઞાસા થાય ને કોઈ સંતનું શરણ મળી જાય તો જે પાંચમો વેદ છે સૂક્ષ્મ વેદ, આ સૂક્ષ્મ વેદ ખોલી દે. સૂક્ષ્મ વેદ સંતોના મુખમાં છે, અને સદગુરુની શાન વગર આ તત્વની ઓળખાણ થાય નહીં. કારણ કે ત્યાં મન બુદ્ધિ અને વાણી નથી તો કઈ રીતે પહોંચજો? આ તો સદગુરુ તમને પરાનું જ્ઞાન આપે, અને જ્યારે પરા જાગે ત્યારે પરમ તત્વની ઓળખાણ થાય. પરમ તત્વ વિલસી રહ્યું છે. આપણે બધા પરમાત્માની અંદર જ છીએ, પરમાત્માથી જુદા નથી, એની અંદર જ છીએ. પણ હવે પાણીની અંદર માછલું હોય એ એમ કે મારે નાવું છે, તેમ કોણ નવડાવે? પાણીની અંદર માછલું છે ને એમ કે મારે નાવું છે. આપણે બ્રહ્મ સાગરમાં રહીએ છીએ, પરમાત્માના સાગરમાં રહીએ છીએ, અને આપણે પરમાત્માને ગોતીએ છીએ. એ આપણી મોટામાં મોટી મૂર્ખાઈ છે. કોઠીમાં કરીને પાપ કરીએ તોય પરમાત્મા જાણે. આપણે આ બધી વસ્તુ જાણીએ છીએ, પણ પરમાત્મા કઈ રીતે વ્યાપક તત્વ, કઈ રીતે સભર ભર્યું છે. અણુ મેરુ સ્થાવર જંગમ સભર ભર્યો છે. એના વિનાની કોઈ જગ્યા ખાલી નથી, અને આપણી દ્રષ્ટિમાં આવતો નથી. તો કાંઈક આપણી દ્રષ્ટિમાં ભૂલ છે. પરમાત્મા તો જેમ છે એમ સંતોને દેખાણો તો આપણને પણ દેખાય. એમાં કોઈ કાયરતા હોય નહીં, પણ આપણે કાયરતા ધારણ કરી લીધી કે ભાઈ પરમાત્માને મળવું એ તો કોઈક વિશિષ્ટ લોકો, વિશિષ્ટ મહાપુરુષો હોય એનું કામ છે. આપણો દીકરો હોય ને એમ કે પપ્પા મારે પૈસા કમાવા છે, એને એમ કીધું કે બેટા એમાં બહુ વાર લાગે, હજી તો ઘણા જન્મ લેવા પડે, એમ કીધું કોઈ દી? પણ જો છોકરો એમ કે પરમાત્માને મેળવો તો કે બેટા એ આપણું કામ નહીં, એ તો કોઈ સાધુ પુરુષોનું કામ છે ને, એમાં જન્મો જન્માંતરો લાગી જાય. એટલે તો પૈસા કમાવા કેતા હો કે ભાઈ એ આપણું કામ નહીં, એ તો 4-5 જન્મ થાય ને તો આપણને પૈસા મળે. એમાં તો ભાઈ મહેનત કરે એટલે મળે, તો આમાં મહેનત કરી જ ન મળે. નરસિંહને મળ્યો, નરસિંહ મહેતાને, મીરાબાઈને, અખો, પીપો, રોહિદાસ, આ બધા સંતોને મળ્યો. તો હું એના કઈ સંબંધી હતા ને આપણા દુશ્મન છે? આપણને ન મળે પરમાત્મા, પણ આપણી કાયરતા છે. આપણી કાયરતા છે એટલે આપણને પરમાત્મા નથી મળતો. એવી કાયરતા આપણને આ બધો ધંધો રોજગાર કરવામાં નથી.
એમાં તો શૂરવીર બનાવી. કેમ? તું મહેનત કર, વરદીમાં તું પૈસા વાળો થા. બરોબર? તો કોઈ એમ ન કીધું તું મહેનત કરતા પરમાત્માને મળવું હોય તો સહેજમાં મળે પરમાત્મા. કેમ? નરસૈયાને મળ્યો, મીરાને મળ્યો, બરોબર? આ બધા મહાપુરુષોને મળ્યો તો આપણને કેમ ના મળે? આપણે એના બાળકો છીએ. પણ તું આરાધ કરે ને. એક ભાઈ હતા, એક આશ્રમમાં ગયા. આશ્રમમાં જઈ અને સાધુ પુરુષની ખૂબ સેવા કરીને કે બાપજી મારે પરમાત્માને મળવું છે, પરમાત્મા મેળવવો છે. થોડું કથા કર, બરોબર, ભજન કર, સ્મરણ કર, બરોબર, સંતોમાં શ્રદ્ધા રાખ, શાસ્ત્રોનું અધ્યયન કર. બરોબર? તે કે આ બધું તો બાપજી હું કરું છું. કે આ એ કરું કે પરમાત્મા નથી મળતો? તે કે નહીં. તે કે તારા પરિવારમાં કેટલા સભ્યો છે? તે કે મારી પત્ની છે, બાળકો છે, એના ઘરે બાળકો છે, પરિવાર મોટો છે. તે કે એને કેટલો પ્રેમ કરે? તે કે એને તો અનહદ પ્રેમ કરું છું. તે કે એને જે પ્રેમ કરે એટલો પરમાત્માને કરે છે? તે કે બાપજી આવું કોઈ મને પૂછ્યું નથી. તે કે એલા પરમાત્માને મળવું હોય તો જેને તું પ્રેમ કરી એનાથી વિશિષ્ટ પ્રેમ થાય તો પરમાત્મા તને મળે. આપણને પરમાત્મામાં ભાવ અને પ્રીતિ નથી, ખાલી પરમાત્માને આપણે નોકર બનાવીને રાખ્યો. જો પરમાત્મામાં ભાવ અને પ્રીતિ હોય એટલે પરમાત્મા મળે અને મળે. આપણે પરમાત્માનો નોકર બનાવ્યો છે કે એક દોરો ખોવાનો હોય માતાજીને 2 શ્રીફળ વધેરી, એ માતાજી દોરો મળી જાય, માતાજી તમારા નોકર છે ગોતવા જાય? આ હાટું પરમાત્માની ભક્તિ કરીએ આપણે. મંદિરે જાય, દેવ દર્શને જાય કે હે મહારાજ થોડીક પૈસાની કમી છે, કઈ પૂરી કરી દેજે. બરોબર? અને પાછા હું કે આ ભિખારીઓ કે આ ગોટલે આવીને ચડી દે. એ તો બિચારા રૂપિયો 2 રૂપિયામાં ખુશ થઈ જાય. આપણને કરોડો આપ્યા તોય પરમાત્માને કોઈ દી આભાર ન માન્યો કે હે મહારાજ તે મને કેટલું આપ્યું. આવો કરોડો રૂપિયા દેતા મનુષ્ય દેહ નો મળે. એ દેહ આપણને આપ્યો પણ ક્યારેય પરમાત્માને યાદ ન કર્યો. હે મહારાજ તે મને આપ્યું છે. કરોડો રૂપિયા કોઈ આપી દે તોય આવો આ દેહ આપણને કોઈ આપી શકે નહીં. એક શ્વાસો ન આપી શકે કોઈ. અને એ પરમાત્માએ આપણને આપ્યો છે પણ એના પ્રત્યે ક્યારેય આપણને અહોભાવ થતો નથી. અંદર ક્યારેય પરમાત્મા પ્રત્યે આમ લાગણી થતી નથી કે હે પરમાત્મા તે મને કેવું જીવન આપ્યું. કોઈ બાપલ્યા જ હાલ્યું જીવનમાં. હે મહારાજ પણ આપણું જેવું છે ને એવું પરમાત્મા છે ને કોઈને સુખી દુખી કરતો નથી. પરમાત્મા કોઈને સુખી કે દુખી નથી કરતો. આપણે જ આપણી હાથે સુખી થાય છે, દુખી થાય છે. પરમાત્મા કોઈને અવતાર પણ નથી આપતો. પરમાત્મા કોઈને જન્મ આવતો મારતો નથી. પરમાત્મા કોઈને રોગ આપતો નથી. પરમાત્મા તો દયાનો સાગર છે, નકર એને પરમાત્મા કહેવાય નહીં. તમને જો દુઃખ આપે ને તો એને પરમાત્મા ના કહેવાય. આપણા હાથે આપણે દુઃખી થાય. જેવા કર્મો કરીને આપણે આવ્યા હતા અને કર્મને આધીન આપણને આ પ્રારબ્ધ મળ્યું છે મનુષ્ય દેહનું. અને આ મનુષ્ય દેહ પાછા આપણે જેવા કર્મો કરશું એના આધારે પાછું આપણું ઘર નક્કી થવાનું કે આપણે ક્યાં જવાનું. એટલે નક્કી આપણે જ કરવાનું કે આપણે આગળ શું થવું છે, આપણે આગળ ક્યાં જવું છે. આની અંદર જ આવવું છે કે આમાંથી છૂટવું છે, એ આપણે નક્કી કરવાનું. એ કે પરમાત્મા નક્કી ન કરે. એ આપણે આપણી હાથે જ બંધાણા છીએ અને આપણે આપણી હાથે જ છૂટવાનું છે. કોઈ આપણને બાંધ્યા નથી. મનુષ્ય સ્વતંત્ર છે. આ પશુ પક્ષીઓ છે એને બંધન છે. મનુષ્ય એક એવો છે જે સ્વતંત્ર છે. પશુ પક્ષીને કાંઈ પણ એની રીતે કરવું હોય તો એ કરી શકતા નથી. પણ માણસને જેવું બનવું હોય ને એવું બની શકાય છે. આપણા ઘરે દીકરો જન્મો હોય કે દીકરી જન્મી હોય તો આપણે શું કહીએ કા દીકરો જન્મો ને કા દીકરી જન્મી. અને જન્મે તરત આપણે એમ કે મારા ઘરે ડોક્ટર જન્મો, મારા ઘરે વકીલ જન્મો, મારા ઘરે બેરિસ્ટર જન્મો, મારા ઘરે બેંકનો કર્મચારી જન્મો. એવું ક્યારેય લખ્યું આપણે? ક્યારેય કીધું? કેમ નથી કહેતા? કહેતા હો કે ભાઈ મારા ઘરે ડોક્ટર જન્મો. એ તો જયારે ભણી ગણીને એવો લાયક થાય ડોક્ટરની પદવી મળે એટલે આપણે એમ કે મારા ઘરે ડોક્ટર છે. આપણા ઘરે જન્મો તેથી કીધું ચોર છે મારા ઘરે? એ તો એવા ગુણ કેળવે ને એવો બને, બરોબર છે, એવો કોઈની સંગત થઈ જાય એવો બને એટલે કઈક ચોર ના આવો છે તેવો છે, બરોબર છે, આ ચોર છે. ડોક્ટર જન્મતો નથી, ડોક્ટર થવાય છે. વકીલ જન્મતો નથી, વકીલ થવાય છે. ચોર જન્મતો નથી, ચોર થવાય છે. અને ભગવાન જન્મતો નથી, ભગવાન થવાય છે.
આપણી તૈયારી કેટલી છે? આપણી તૈયારી બિલકુલ નથી. જો આપણી તૈયારી હોય તો છોકરો 12 સાયન્સ નો વિદ્યાર્થી હોય કોઈ એવો દોસ્તારી ન હોય, સાનો માનો ઘરમાં ખૂણામાં બેઠો બેઠો વાંચતો હોય અને કોઈ દોસ્તારને ક્યાંય મળવા ન જાય અને ઈવડે 12 સાયન્સ માંથી આમ ફટદારાનો બહાર નીકળી જાય, બરોબર? પરમાત્માના પદને પામવું હોય ને તો આ બધું મૂકી દેવું પડે. આપણી સંગતો એવી થઈ ગઈ છે અને આપણી એટલી બધી સંગતો બગડી છે અને એ સંગતોને ઉપર આપણું જીવન ગયું છે, એ સંગતો છૂટતી નથી. જે પરમાત્માને સાથે જેની પ્રીતિ છે એ આપણને ગમતા નથી અને જેને સંસારમાં વ્યવહારમાં એમાં જેને પ્રીતિ છે એ આપણને ગમે છે. જય ગુરુ. આપણી સંગત છૂટતી નથી. સંતોએ સંગત ઉપર ખૂબ ભાર દીધો, કારણ કે આપણા જીવનની અંદર એવો સંગ થઈ ગયો છે અને સંગ જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી તમારે પરમાત્માના દ્વાર સુધી જવું હોય તો પરમાત્માનો રસ્તો જેને જોયો હોય એને તમે મળો તો એ તમને પરમાત્માનો દ્વાર બતાવે. જેને જોયો જ નથી તમને બતાવી શકે નહીં. આપણે ક્યારેય કોની સંગત કરવી કોની ન કરવી એની ઉપર આપણે ક્યારેય ભાર મૂકતા, એની ઉપર આપણે ક્યારેય દ્રષ્ટિ કરતા નથી. આપણે જેવો સંગ કરીશું ને એવો જ આપણને રંગ લાગવાનો છે. એટલે ગંગા માએ કીધું સંગત્યું કરો તો તમે એવા નરની કરજો પાનભાઈ જે ભજનમાં હોય ભરપૂર. ભજનમાં ભરપૂર કોને કહેવાય? ભજનમાં ભરપૂર કેવી રીતે? એટલે એ હાલતો હોય ચાલતો હોય એ પરમાત્મામાં જ હોય, પરમાત્મા જુદો ન હોય. એની દ્રષ્ટિ પડે તો એની દ્રષ્ટિમાં પરમાત્મા જ આવતો હોય, પરમાત્મા સિવાય બીજું કાંઈ હોય નહીં, બરોબર છે? એમાં રાગ કે દ્વેષ કાંઈ ન હોય, એમાં ઈર્ષ્યા ન હોય, કોઈ પણ પ્રકારનું પાખંડ ન હોય, ચારે બાજુ એને પરમાત્મામય જીવન હોય. એ પરમાત્માની અંદર ભજનમાં એની સુરતા કાયમ માટે લાગી ગઈ હોય પરમાત્મા, અને એ સુરતા એની ભજન કરતી હોય. તમને ન ખબર પડે કે આવડો પરમાત્મા મૈયાનું જીવન છે. આપણને બહારથી ડોલ લાગે, બરોબર છે, અને ક્યારેક એના કર્મો જોઈને ત્યાં આપણને ખબર પડી જવી જોઈએ કે નહીં ભાઈ મારે કઈક ખોટી જગ્યાએ પગ દેવાઈ ગયો છે, અહીંથી મારે પાછું વળવું જોઈએ. પણ આપણને એ ખબર પડતી, આપણે ન્યાય ઢાંકણ ઢાંકી ના ના એવું કઈ હતું નહીં પણ બાપુ આમ હતા, બરોબર છે? ન્યાય આપણે ઢાંકણ નાખતા હોય, પડદો નાખતા હોય, આપણને જેમ છે એમ જોતા આવડતું નથી. એટલે આ બધી ઉપાધિ ઊભી થઈ છે. એટલા બધા એકરૂપ થઈ જાય, એટલા બધા એકરૂપ થઈ જાય ને કે પછી કદાચ જેમ કરે એમ આપણું જીવન એમ જ. સંગત ઉપર સંતોએ ખૂબ ભાર દીધો. જો સંગત સુધરશે તો પરમાત્માના પદની પ્રાપ્તિ થાય, બાકી એવી ને એવી સંગત હશે તો પરમાત્મા મળશે નહીં. સંતોએ કીધું આવો સંતો અમારા દેશમાં જ્યાં મોહન મેળા થાય, કાળ ગતિ કરી શકે નહીં, સત ભાળી શરમાય. આવો સંતો અમારા દેશમાં જ્યાં મોહન મેળા થાય, બરોબર? એવો દેશ છે સંતોનો દેશ કે આવો અમારા દેશમાં જ્યાં મોહન મેળા થાય, મોહન અને તમારો બેનો મેળ કરાવી દે. સદગુરુ કોને કહેવાય? તમારાથી પરમાત્માને જુદો ન રાખે, તમારો પરમાત્મા બેને એક કરી દે ને એને સદગુરુ કહેવાય. આ તો જ્યાં જાય ત્યાં તમારાથી પરમાત્મા જુદો છે, તમારાથી પરમાત્મા જુદો, જ્યાં સુધી જુદો છે ત્યાં સુધી પરમાત્મા ન ઓળખાય, ત્યાં સુધી પરમાત્માનું દર્શન ન થાય. સદગુરુ મળે એટલે પરમાત્માને તમારો બેનો મેળ કરાવી દે. તું જ પરમાત્માનું સ્વરૂપ છે, તારા અને પરમાત્મામાં કઈ જુદો ફેર છે નહીં. આ મોહનનો મેળ કરાવી દે. કાળ ગતિ કરી શકે નહીં, સત ભાળી શરમાય, કારણ કે ત્યાં પછી કાળે ગતિ કરી શકે. કાળ નામ સમય થાય, બરોબર છે? ત્યાં સમયે ગતિ કરી શકે નહીં. આ કાળ કદાચ કે આપણે જમના દૂતો કે તો ઈ ત્યાં ગતિ કરી શકે નહીં, કારણ કે સત ભાળી અને શરમાય. એનું જીવન સત્યમાં આવી ગયું. ક્યાં આવી ગયું? સત્યમાં જીવન આવી ગયું. અને સત્ય છે ને ઈ જ નારાયણ છે. અને સત્યમાં જીવન આવી ગયું એટલે ખબર પડી ગઈ કો સત્યથી વિશિષ્ટ કાંઈ છે નહીં, પણ આપણું જીવન અસત્યમાં પડ્યું છે. તો સત્યમાં જીવન આવી જાય, સત્ય સાંભળવું, સત્ય બોલવું, બરોબર છે? સત્ય સાંભળવું, સત્ય બોલવું, સત્ય જોવું, બરોબર? સત્યમાં ખાવું, સત્યમાં પીવું, હરતા ફરતા તમારું સત્યમય જીવન આવી જાય એટલે કોઈ જમનો દૂધ તમને અહીંથી લઈ જઈ શકે નહીં. તમે નક્કી કરો ન્યા તમારે જવાનું, કોઈ જમનો દૂધ તમને ક્યાંય લઈ જઈ શકે નહીં, કારણ કે જીવન સત્યમાં આવી ગયું. વિઘન રહે વેગળાન દૂર મતિ દૂર થાય, કારણ કે વિઘ્નો પછી તમારા જીવનમાં આવે નહીં. તમને પોતાને ખબર પડી જાય કે ભાઈ મારા જીવનમાં કાંઈ પણ ઘટના ઘટી છે તે મારા કર્મની જ આવી છે, બાકી મન કોઈ દુખી કરી શકે
નહીં. આપણા જીવનમાં કાંઈ પણ ઘટના ઘટે એટલે આપણે કોઈને ને કોઈને દોષ આપીએ છીએ. કોઈને દોષ શું કરવા આપીએ છીએ આપણને ખબર છે? આપણે આપણને જાણતા નથી, આપણે આપણા કર્મને જાણતા નથી, આ પ્રારબ્ધ મને શાના આધારે મળ્યું છે એ આપણને ખબર નથી, એટલે આપણે બીજાને દોષ દઈએ કે ઓ મને પીડા આવી ને આ કારણે પીડા આવી. હકીકત આપણને જે કાંઈ પીડા આવે છે એ આપણા કર્મની જ પીડા છે, અને કર્મની પીડા છે ને એ દેહ ભોગવે, તમારે ભોગવવાની નથી. દેહ ભોગવે છે, તમને કાંઈ વાંધો નથી, પણ આપણે દેહ સાથે એટલા એકરૂપ થઈ ગયા છીએ ને એટલે આપણને એમ જ થાય છે હું જ ભોગવું છું, હું જ ભોગવું છું, બીજું કોઈ ભોગવતું નથી. બરોબર? દુર્મતિ દૂર થાય, કારણ કે આપણી બુદ્ધિ, આપણી મતિ છે ને પરમાત્માને દૂર દૂર ગોતે છે, દૂર દૂર, ક્યાંય નજીક નહીં, બહુ દૂર ગોતે છે, બહુ દૂર ગોતે. પરમાત્મા પાછો વળે ને તો મળે. આપણે પરમાત્માને દૂર ગોતીએ છીએ, બીજો છે ને એને પરમાત્મા માનીએ છીએ. હકીકત પરમાત્મા બીજો છે નહીં, પરમાત્મા એક જ છે. અને પરમાત્મા એક નો જ આપણે દ્રષ્ટાંતથી આપણે સમજી હાલો. કૃષ્ણ થયા ને 5000 વર્ષ થયા. 5000 વર્ષ પહેલા સૃષ્ટિનું સંચાલન કરતું કોણ છે? રામ થયા ને 10,000 વર્ષ થયા. તો એ પેલા સૃષ્ટિનું સર્જન, આ બધું સંચાલન કરવું, બરોબર, આ કોણ કરતું હશે? તો કે શિવજી હતા. બરોબર, શિવ તો અજન્મા છે, એનો તો જન્મ થયો જ નથી, તે આવ્યા નથી, ગયા નથી. એના કોઈ માતા, તમારા કોઈ માતા પિતા નથી, આ દેહના માતા પિતા છે. જો સમજાય તો વાત. આ દેહ જેમાં જેવો જન્મો એવું આપણે નામ ધારણ કર્યું છે. આ દેહ જે કુળમાં જન્મો એ કુળના આધારે આપણે બધા લેબલ મારી દીધા. આ તો બધા ડબ્બાના લેબલ છે. તમે કોણ? ત્યાં મૂળ પ્રશ્ન ઉભો થાય છે. બરોબર છે? અહીંયા પૂછીએ તો કે ગોવિંદભાઈ, ગોવિંદભાઈ નો હાથ છે, ગોવિંદભાઈ ક્યાં? ગોવિંદભાઈ ની આંખો, ગોવિંદભાઈ નું નાક, પણ ગોવિંદભાઈ તો નહીં. આ બધા જ આ ડબ્બો આવે એટલે એમ કે આ ગોવિંદભાઈ, પણ બીજા કોઈ આની ઉપરથી મોરો ફેરવી નાખ્યો કોઈ કેમ ગોવિંદભાઈ? આ ડબ્બાના બધા લેબલો છે, અને ઈ લેબલ ને આપણે સાચું માની લીધું. આપણે તેલનો ડબ્બો લાવીએ, તેલનો ડબ્બો લાવીએ, ડબ્બાના આપણે કોઈ પણ પૂછ્યું હોય શું ભાવ છે, તો કે 3500 રૂપિયા. બરોબર, ડબ્બાના 3500 રૂપિયા ભાવ છે. તેલ લઈ લો, પછી ડબ્બાની કિંમત 15 રૂપિયામાં બેનો વેચે ઓલા ભંગાર વાળા. કિંમત તેલની છે, આ ડબ્બાની નથી. આ ડબ્બા તો છે ને બધા ઉપરના બધા ડબ્બા લાગેલા, બધા લેબલો છે. ઈ ડબ્બા ઉપર બધા લેબલ હોય, તેલમાં લેબલ ન હોય. તેલ ઉપર લખ્યું આ રાજહંસ નું, આ વિમલ નું, ડબ્બા ઉપર લાગે લેબલ કે ભાઈ આ આવડા વિમલ નો ડબ્બો કે રાજહંસ નો ડબ્બો કે જે કાંઈ તેલના કંપનીઓના નામ હોય એ બધા એની ઉપર લેબલ લાગે, પણ તેલમાં લેબલ લાગે નહીં. તેલમાં ક્યારે લખ્યું હું તેલ છું એમ? આઈસ્ક્રીમ નું ચિત્ર દોર્યું હોય એની ઉપર તમે લખો કે ભાઈ આઈસ્ક્રીમ, બરોબર, પણ મૂળ આઈસ્ક્રીમ જયારે સામો આવે તેની ઉપર લખ્યું હોય આઈસ્ક્રીમ એમ. તો આ બધા ડબ્બા છે ને, એ ડબ્બાને આપણે માની બેઠા છીએ કે હું છું. હકીકત ઈ છે તેલ છે, પણ આપણે ડબ્બાને માની બેઠા. પછી આપણે ડબ્બો બેનો ભંગારમાં આપી દે, ભંગારમાં આપે ને પછી ઈ પાછો રિફ્રેશ થઈ અને ડબ્બો પાછો આવે એટલે આપણે એમ કે નવો ડબ્બો લાવ્યા. ના ના, ઈનો ઈ પાછો રિફ્રેશ થઈને આવ્યો છે, બરોબર છે. પછી આપણે એમ કે દાદા જેવો લાગે, પણ દાદા જ આવ્યા એલા. કાંઈ કોઈ દી વિચાર કર્યો આપણે? દાદા જેવો જ લાગે, પણ દાદા જ આવ્યા, ડબ્બો ઈનો ઈ છે એલા. બરોબર છે? અંદર જે પરમાત્મા છે, બરોબર, ઈ આવ્યો ગયો નથી. એની કોઈ કિંમત નથી, એની અમાપ કિંમત છે, એની કોઈ કિંમત થઈ. પણ થાય ક્યારે? તેલ આપણે જોતું હોય તો મગફળી પીસાવવું પડે તો તેલ મળે, બરોબર છે. તેલમાંથી તલ આપણે કાઢવું હોય તો તેલને મટવું પડે તો આપણને તેલ મળે. તલને આખું રહેવું હોય ને તેલ જોતું હોય ક્યારેય ન મળે. એમ તમારે પરમાત્મા જોતો હોય તમે પીસાવ ને તો પરમાત્મા મળે, ને તો ન મળે. આપણે એમ નામ રહેવું છે, બરોબર છે. આપણો અહંકાર એમ નામ રાખવો છે આપણે, બરોબર.
હું આમ, હું આમ, હું આમ. પણ જો એ અહંકાર મટે, અને એ અહંકાર મટે ને તો પરમાત્મા પ્રગટ થાય. જો પોતાની જાતને મટાડે તો પરમાત્મા પ્રગટ થાય. નરસિંહ મહેતાએ કીધું કે જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે તબ મેં નહીં, પ્રેમ ગલી ઇતની સાંકડી તામે દો ન સમાય. બરોબર છે. નરસિંહ મહેતા ભગવાનની રાસલીલા જોવા ગયા. ભગવાનની રાસલીલા જોવા ગયા ને એ રાસલીલામાં એવા મગ્ન બન્યા કે રાધા અને કૃષ્ણ રાસ રમે છે. અને રાસમાં એટલા તરબોળ થયા અને પેલી મશાલ હળગતા હળગતા એનો હાથે હળગવા મળ્યો. પણ નરસૈયાને કઈ ખબર નથી. બધા કે હે નરસૈયા તારો હાથ હળગે, બરોબર, પણ નરસૈયાનો તો ભગવાનની લીલાની અંદર ધ્યાન છે. નરસૈયાને કઈ ખબર નથી. ત્યાં નરસૈયો હોય ખબર હોય ને તો આ મટવાની વાત છે. ત્યાં નરસૈયો હતો નહીં. નરસૈયો હોય તો તકલીફ થાય, બાકી નરસૈયો હતો નહીં એટલે ઈ ભલે નહીં. આપણે છીએ ને એટલે આ બધી તકલીફ છે, બાકી આપણે મટી ગયા ને પરમાત્મા પ્રગટ થયો એટલે બધી તકલીફ મટી ગઈ. નરસૈયાને આપણે એમ કે નાગરી નાતે નાથ બારો મૂક્યો ને એટલા બધા દુઃખ પડ્યા, તોય નરસિંહ મહેતાએ એમ જ કીધું, હે છૂટી જંજાળ સુખે વસ્યું શ્રી ગોપાળ. એને ક્યારે ફરિયાદ ન કરીને આપણી ફરિયાદો મટતી નથી. આપણી નથી મટતી એનું કારણ આપણી દ્રષ્ટિ પરમાત્મામાં નથી. આ ઘાટ ઉપર આપણી દ્રષ્ટિ આવી છે. આ માયાની મધજાળમાં આખું સંસાર લપટાણું છે, કોઈ નથી બાકી હો આમાંથી. પણ જેને સંતો એવી દિવ્ય ચક્ષુ આપી દીધી તો એ પછી સંસારમાં રહેવા છતાં સંસારમાંથી ન્યારો છે. સંસારમાં સરસો રહે મન રાખ મુજ પાસ, સંસારમાં લોપાય નહીં એને જાણવું હરિનો દાસ. સંસારમાં લોપાવાનું નથી, સેજે સેજે કરવાનું છે, બરોબર. ઘરમાં રહેવાનું છે. ત્યાં પાછું એમ નથી કહેવાના છોકરા મારા નથી, ના મારું નથી, ના મારું. તમારે અંદરથી વાલ ફેરવવાનો, બહારથી નથી ફેરવવાનો. એની તો પરમાત્મા માની આવા નાના નાના બાળકો હોય, પરમાત્મા રૂપ માનીને એની સેવા કરવાની છે. મારું છે એવું માનીને સેવા કરવાની નથી. આપણે મારું માનીને સેવા કરીએ છીએ. પરમાત્મામાં આ બધા જ પરમાત્માના સ્વરૂપ છે એવું માનીને એમાં રહેવાનું છે, પણ એમાં લોપાવાનું નથી. આપણે ઘરમાં રહેવાનું છે, પણ ઘર આપણી અંદર રહેવું જોવે નહીં. એ જો વાત સમજાઈ જાય તો ખબર પડી જાય. પણ આપણે જ્યાં જઈએ ને ઘર ભેગું લઈને જઈએ. ભજનમાં બેઠા હોય ને કરતાલો વગાડતા હોય ને મસ્ત ભજન કરતાલો ગાતા હોય ને ઘરમાં સુરતા ઘરે આટા મારતી હોય, તો વિચાર કરો ભજનમાં હતા ઘરે હતા. કથામાં બેઠા હોય ને ક્યાંય આટા મારતા હોય કે વાહ બહુ મારી વિશે શું બોલતી છે. બહુમાં પરમાત્મા દેખાણો. આપણે ઘરે જો આપણા વ્યક્તિ આપણા સિદ્ધાંતો ફરે છે. પરમાત્માનું જીવન કેવું હોય એના સિદ્ધાંતો બધા જ વ્યક્તિ હરખા હોય. આપણા ઘરે દીકરી મળવા આવી હોય હુતી હોય અને કોઈ જગાડે હુવા દેજે, ન્યા ક્યાં બિચારી હુતી હોય, હુવા દેજે શાંતિથી, બરોબર છે. બિચારી થાકી ગઈ છે અને વહુ હુતી હોય, જોયું મહારાણી હુઈ ગયા છે. એલા તમને પરમાત્મા નો દેખાણો, દીકરી પરમાત્મા દેખાણો, વહુમાં નો દેખાણો. જો આપણી ક્યાં ભૂલ થાય છે. આપણા વ્યક્તિએ સિદ્ધાંતો ફરે છે. આપણી દીકરી તો કે એને તકલીફ ન થઈ જાય, હો તો કે ઈ કોકની દીકરી નથી, એની અંદર પરમાત્મા નથી. તો આ સિદ્ધાંતો આપણા વ્યક્તિ આપણા સિદ્ધાંતો. પછી કે ફલાણા માતાજી એલા પણ ઘરમાં જે માં છે ને તે દુખી કરી છે. એ કોઈ માં આપણને નડતી નથી, કારણ કે આ જગત જનની છે, જગદંબા છે, જોગણી છે, બરોબર. પણ આ જગત જનની ઉપર આપણી દ્રષ્ટિ જાય નહીં. આપણે દરરોજ પરમાત્માને થાળ જમાડીશું, પણ ઘરે જે માં છે ને એમ નહીં જમાડી. અને ઓલી માં છે એને આપણે કાયમ થાળ જમાડીએ છીએ, પણ એક દી ખાઈ જાય તો વળતે દી જમાડે એમ કીધું નથી ખાતી ને એટલે જમાડીએ છીએ. પ્રત્યેકની અંદર પરમાત્મા બિરાજમાન છે, પણ એ દ્રષ્ટિ આપણી અંદર સદગુરુ આ દ્રષ્ટિ આપે, બરોબર ને. આ દ્રષ્ટિ જયારે આપે ને ત્યારે બધાની અંદર એક જ પરમાત્મા, અને પાછું એનું દર્શન થાય છે, બરોબર છે. આદિ અનાદિ આતમ તારો પોતામાં દર્શાય, નિર્મળ નાદ મન શીતળો, એ તો સહેજમાં સંભળાય. આ ભજનના બધા શબ્દો છે, મારા ઘરના નથી, બરોબર છે. અનાદિ આત્મા તારો એ તો પોતામાં દર્શાય. ક્યાં દર્શાય? પોતામાં. પોતાની અંદર જયારે પરમાત્માના દર્શન થાય ત્યારે બધે દર્શન થાય, બાકી પોતાના દર્શન ન થાય ને તો ક્યાંય ન થાય.
આપણે બીજે ગમે ત્યાં જઈને ક્યાંય દર્શન ન થાય, આપણે પરમાત્મા આપણી અંદર બેઠો છે એટલે આવરણો એટલા બધા પડ્યા ને સદગુરુ આવરણો હટાવે, બીજું કાંઈ કરતા નથી, આપણી અંદર કાંઈ ઉમેરી ન દે અને કાંઈ કાઢી ન નાખે. તન માળા આપું દર્શન થઈ જાય એમ ન હોય. તમારામાંથી કાંઈ લે પણ નહીં અને તમારામાં કાંઈ નાખે પણ નહીં અને આવરણો તમારા બાદ કરી નાખે. અને આવરણો જો નીકળી ગયા અને કદાચ આપણને સદગુરુના શરણે જઈ અને પરમાત્મા તત્વની આત્મ તત્વની ઓળખાણ ન થાય તો સમજવાનું એટલું જ તે કે ભાઈ એના આવરણો થોડા હશે ને મારા થોડા વધારે હશે, એટલે મારા આવરણો બાદ નથી થયા એટલે મને ઓળખાતું નથી. બાકી જેમ જેમ એટલે મીરાને ઓળખાણો, કૃષ્ણને બરોબર છે, મીરા અખો પીપો બધાને ઓળખાણો, આપણને કેમ ન ઓળખાય? આપણા આવરણો થોડાક વધારે હોય, થોડીક વાર લાગે, બરોબર છે. આપણે કૂવો ખોદીએ તો કોકનો કૂવો 10 દિન પૂરો થાય અને કોકને 6 મહિના વીયા જાય, બરોબર. કારણ કે ઓલો કડક પથ્થર આવી ગયો હોય ને, જો આપણે પાણી જોતું હોય શું કરીએ? કૂવો ખોદીએ એટલે ઉપર માટી આવે, માટી, ગોરમટી, ટાશ, કાળમીન, પથ્થર આ ભેદતા ભેદતા પાણી આવે એટલે આપણે શું કહીએ? પાણી આવ્યું કે ત્યાં હતું? પાણી તો ત્યાં હતું, આપણે એના આવરણો ભેદ્યા એટલે પાણી પ્રગટ થયું. એમ પરમાત્મા આપણી અંદર છે પણ આવરણો જ એટલા પીડ્યા, બરોબર. કોકના કુવાની અંદર કાળમીન પથ્થર થોડો કડક આવી જાય ત્યાં પછી ટોટા ફોડવા પડે, શું કરવું પડે, બરોબર. એમ આપણા જીવનની અંદર કદાચ પરમાત્મા આપણને ન દેખાતો હોય તો આપણે કઈક પથ્થર કડક આવી ગયો છે, બસ આવરણ જ છે, બીજું કાંઈ નથી. આવરણો હટાવે એટલે આપણે ભગવાનની મૂર્તિ ક્યાંય પણ મંદિરની સ્થાપના કરવાની હોય એટલે એક પથ્થર આપીએ કે હમણાં રામ મંદિર બન્યું, બરોબર, તો એક પથ્થર જ આપ્યો કલાકારને કે ભાઈ પથ્થર આપી કીધું આમાંથી સરસ મજાની મૂર્તિ બનાવે, એટલે ટાંચીને સરસ મજાની મૂર્તિ બનાવે એટલે આપણે એમ કહીએ હે ભગવાનની મૂર્તિ પ્રગટ થઈ ગઈ. એમાં હતી એટલે એમાં હતી ઓલા કારીગરની કલા હતી, એને મૂર્તિ અંદર જેમ છે એમ દેખાતી હતી, ટાંચીને વધારાનો ભાગ કાઢ નાખ્યો. એમ સદગુરુ છે ને એવો કારીગર છે કે એને તમને વધારાનો ભાગ હું છે ને એને ખબર પડી જાય, ટાંચીને કાઢી નાખે ને એટલે પરમાત્માની મૂર્તિ પ્રગટ કરે, બીજું કાંઈ નથી. પણ આપણે કઈક પરમાત્માનો જુદો જ ચિતરી દીધો છે, આમ ન થાય ને આમ ન ઓળખાય, એમાં જ આખું જીવન વયું જાય છે, બરોબર. કદાચ આપણે બધા તીર્થ સ્થાનો ફરી લઈએ, ગમે ત્યાં જઈએ, છેલ્લે ઘરે આવીને ત્યારે શાંતિ થાય, આપણને ઈ પેલા શાંતિ થાય નહીં. અને જ્યાં તીર્થ સ્થાનોમાં હવે તો આપણે તો ખૂબ બધા યાત્રાઓ કરે છે, ખૂબ બધું કરે છે, બરોબર. ત્યાં જઈને પાછા ત્યાંથી અહીંયા આવે ને એટલે જવાય નહીં ભાઈ, ગંદકી એટલે લૂંટે ચારે બાજુ, તો એટલે આ બધી જ ખબર છે, બરોબર, છતાં આપણે કરીએ છીએ ચારે બાજુ એ કે લૂંટવા સિવાય બીજું કામ નથી. આપણે ઘરે આવીને પાછા એમ વાત કરતા હોઈએ, એટલે આપણે જ્યાં હોય ત્યાં પાછી આપણી હાજરી હોય નહીં. હકીકત ક્યાં ગયા હતા? પરમાત્માનું દર્શન કરવા ગયા હતા કે આ બધું જોવા ગયા હતા? તો પરમાત્માનું દર્શન ન થયું, આ જગતનું દર્શન કરીને આવ્યા આપણે, પરમાત્માની ટીકા લઈને આવ્યા આપણે. જ્યાં જઈને કાખલો પકડે, લાવો અહીં 50 આપો તો પૂજન થાય ને ન થાય. એટલે આવું જ હાલે બધે, બરોબર. આમ વાતો કરીએ આપણે, હકીકત આપણે ગયા હતા પરમાત્માને મળવા, કેટલી બધી નિંદાનો રસ લઈને આવ્યા. કથામાં ગયા હોય કે હું પણ બાપુ કથા વાંચે, હું વાત કરો તે કે આ એલા લાખો માણસો સાંભળે, પણ બાપુએ શું કીધું તે કે અરે પણ કેવી જમવાની વ્યવસ્થા, તમે આમ જોવો ને ટાચણી પડે ને તોય અવાજ આવે એવી વ્યક્તિ, પણ બાપુએ શું કીધું? અરે કે પણ સાફ સફાઈ તો જોવે, ક્યાંય તમને કચરું ન જો, પણ બાપુ કે ઈ ખબર નથી કે આપણે શું કરવા ગયા હતા, ઈ ખબર નથી. બાપુ શું કીધું? લેવાનું જે હતું ઈ આપણે લીધું નથી લેવાનું. એમ આપણે ભક્તિ માર્ગમાં કાંઈ પણ જો દુવિધા ઊભી થઈ હોય ને તો આપણે જે લેવાનું હતું ને આપણે લીધું નથી, લેવાનું હતું એ નથી લીધું, નથી લેવાનું આપણે લઈ લીધું છે, બરોબર છે. ગમે એટલી આ નિંદા ઈર્ષ્યા એની અંદર જ આપણું જીવન રોકાયેલું છે. અને આ નિંદાનો રસ્તો એવો છે ને, સત્સંગમાં 2 કલાક બેહવાનું કીધું હોય ને તો કે ન્યા ઊંઘ આવે, પણ જો કોક મળી ગયું હોય અને એમાંય સામે વિરોધી હોય, એનો તમારો એક જ વિરોધી હોય, હવાર પડી જાય, ન ખબર પડે. જાઓ તો તમે કોની નિંદા કરો? પરમાત્માની બીજા કોઈની? એ તો એનું જેવું પ્રારબ્ધ હતું, પરમાત્માએ જેવો એને
બરોબર, એના જેવા ગુણ છે એ પ્રમાણે એને બનાવ્યો છે, પણ તમે એનાથી હટી જાઓ ને, તમને હું વાંધો છે? તમે એને સ્વીકારી લો. આપણા ઘરની અંદર બધા સભ્યો હરકા હોય તો આપણે સ્વીકારી લઈને હવે એ ભાઈનો થોડોક સ્વભાવ ક્રોધી છે, હવે જવા દે. જો એ ગમે એટલો ક્રોધી સ્વભાવ હોય પણ તમે અંતરથી સ્વીકારી લીધું કે હવે એનો સ્વભાવ છે, એટલે પછી તમને એ દુખી કરશે નહીં. આવો સ્વીકાર ભાવ આપણને આવતો નથી. તો પ્રત્યેક વ્યક્તિને સ્વીકાર લઈએ ને, ભાઈ પરમાત્મા જ છે પણ એનો સ્વભાવ એવો છે, સ્વીકાર કરી લેશો ને એટલે તમે આગળ વધી જાઓ. આપણા જીવનમાં આપણે સ્વીકાર કરી શકતા નથી. જેને જેને સ્વીકાર્યું, જો નરસિંહે જગતે ગમે એટલું કીધું, મીરાને મેવાડ છોડાવ્યું, બરોબર, ગમે એટલું કીધું તોય મીરાએ એમ ન કીધું મેવાડ આવવું, સ્વીકારી લીધું. હવે એ અજ્ઞાન છે, અજ્ઞાન દશા છે એની પાસે, એને ખબર નથી. હે પરમાત્મા એને પણ માફ કરજે, એનું મંગલ થાજો. બરોબર, ભગવાન બુદ્ધને જયારે આ પરમ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, પરમ જ્ઞાનની જયારે પ્રાપ્તિ થઈ ને, પરમ જ્ઞાનની પ્રાપ્તિ થઈ એટલે એકદમ શાંત અને એકદમ નિર્મળ મૂર્તિ. બરોબર, બેઠા હોય ને તો કોકને એમના ઈર્ષ્યા થાય, ઓહો આના જીવનમાં આટલી શાંતિ કેમ છે? અને આપણને ઉકળાટ હોય અંદર, એટલે આ બેઠા હોય ને એમના જગતને એમના બેઠા બેઠા નિંદા થાય, ઓ આના જીવનમાં કેટલી શાંતિ. એટલે ભગવાન બુદ્ધ છે ને, એને એક ભાઈ મળવા આવ્યા. એ કે પ્રભુ તમે આ જગત માટે હું માંગો? તો હું જગતનું ખાલી પરમાત્માને પ્રાર્થના કરું, હે પરમાત્મા આખા જગતનું મંગલ થાજો, બધાના પ્રત્યે મંગલ ભાવ કરું છું. તો કે કેમ? તો કે જાણતા અજાણતા કોઈને મારા પ્રત્યે એવી ઈર્ષ્યા થઈ જાય તો એનુંય ખરાબ ન થાય, એટલે હું એક મંગલ ભાવ કરું કે હે પરમાત્મા બધાનું હરખું, બધાનું સારું થાજો, બધાના પ્રત્યે મંગલ ભાવ કરવાનો છે. આપણે કોઈ પણ માણસ હારે કદાચ આપણે આમ તેમ થઈ ગયું હોય થોડું, તોય અંતરથી મંગલ ભાવ કરવાનો. ભાઈ અજાણ છે, એને ખબર નથી, બરોબર છે, એ આમાં જાણતો નથી, એટલે એને પણ માફ કરવાનું. આપણે તો ઓલી જે સદગુરુએ કીધેલો શબ્દ હોય ને, એ શબ્દ ચૂરતામાં ચિત્તમાં ચટકું લાગે નહીં, પણ જગતે કીધેલો શબ્દ છે ને એનું એવું ચટકું લાગી જાય. 2 વરસે આમો મળ્યો હોય ને તો કે આને મને આમ કીધું હતું, પણ સદગુરુએ તને 3.5 કલાક સમજાવ્યો, એના શબ્દનું ચટકું લાગ્યું નહીં. તો ચિત્તમાં ચટકું લાગે નહીં ત્યાં સુધી કેમ રીજે કીર્તાર? ઈયળની ભમરી બને તો નરને કેટલી વાર. એક ભમરી, સામાન્ય ભમરી, જો ભમરી ઈયળને પકડી આવે અને પકડીને પોતાના દરમાં મૂકે, દરમાં મૂકીને દરરોજ ડંખ મારે, દરરોજ ડંખ મારે, ડંખની વેદનામાં ઓલી જે ઈયળ હોય ને એને પાંખ આવી જાય અને ઈયળ ઉડી જાય. એક સામાન્ય જીવ જો ઈયળમાંથી ભમરી બનતી હોય તો સદગુરુ આપણને કેટલા ડંખ મારે પણ આ ભમરી બનતી નથી. ઓલી ઈયળને વેદના થાય અંદરથી કે આગળિયા ભમરી આવશે મને ડંખ મારશે, આગળિયા ભમરી આવશે ને મને ડંખ મારશે. એ વેદનામાં એને પાંખો ફૂટી જાય. આવી પાંખ ઈયળ લાગી ઉડવા, હાચો મળ્યો ભમરી કેરો સંગ. એમ આપણું જીવન છે ને આવું ઈયળ જેવું જ હતું. સદગુરુ ક્યાં લઈ ગયા? પોતાના શરણમાં લઈ ગયા. પોતાના શરણમાં લઈ જઈને કાયમ સત્સંગ રૂપી ડંખ માર્યા. આ સત્સંગ છે ને, સત્સંગ હકીકત ડંખ છે. કોઈ એમ કેતું હોય સત્સંગ એટલે આમ મીઠી મીઠી વાતો હોય, એમ નથી. સત્સંગ સદગુરુના જે મહાપુરુષો થયા, જે સંતો થયા, બરોબર છે, એને આપણને ડંખ જ માર્યા છે, બરોબર છે, પણ એ ડંખ આપણને લાગતા નથી. જો એ ડંખ લાગી જાય તો હૃદયમાં પરિવર્તન થઈ જાય, તો આ ઈડ મટે ને ભમરી બને. જે ભમરીઓ થઈ ગઈ છે એ ભમરીઓના ઇતિહાસો છે. પણ એ સદગુરુના શરણમાં રહી એને સર્વસ્વ માની અને એનું સર્વસ્વ અર્પણ કરી દીધું. પોતાનાપણું કાંઈ રહ્યું નહીં. જો પોતાનાપણું રહે ને ત્યાં સુધી પરમાત્મા પ્રગટ થાય નહીં. એટલે સદગુરુએ પોતાના શરણમાં લઈ લીધું બધું, કોઈ વસ્તુ એની રહેવા દીધી નહીં. પછી પાછું આપ્યું, બરોબર. શિવાજીને જેવી રીતે પાછું આપ્યું કે આલે શિવા, આ રાજ મારું છે પણ તારે સંભાળવાનું છે. એમ સદગુરુએ છે ને આપણને આ રાજ છે ને રામનું જ રાજ છે, સંભાળવા આપ્યું છે. ભરતની પાદુકા, ભરતને કીધું જા મારી પાદુકા કે પધરાવજે, મારી પાદુકા પધરાવજે. નિત્ય એની સામું જોઈ અને કે રામનું રાજ છે, હું તો ખાલી સંચાલન કરું છું. એમ આપણે તે પરમાત્મા સદગુરુએ આ રામનું રાજ જ આપ્યું છે. રામનું માનીને આપણે સેવા કરવાની છે, આપણે માલિક થવાનું
નથી, આપણે માલિક થઈ ગયા છીએ. હકીકત કોઈ માલિક નથી. આ જગતમાં જેટલી પણ આ સ્થાવર સંપત્તિ છે એના અનન્ય માલિકો ફરી ગયા. જમીન કોઈની થઈ નથી, કોઈની થવાની નથી, આ કોઈ મિલકત આપણી થવાની નથી. છતાં એ બધા દસ્તાવેજો આપણા ઘરે તિજોરીમાં પડ્યા હોય, એ તિજોરીમાં પડ્યા હોય કઈ કોઈ લઈ જવાનું નથી. છતાં આપણે જ્યાં જઈને દસ્તાવેજો ભેગા લઈને જાય કે હું એટલી પ્રોપર્ટી વાળો. એમ જો તમે દસ્તાવેજ ને પરમાત્માએ આપ્યું છે, તમને વાપરવા આપ્યું છે, કાંઈ વાંધો નહીં, મૂકી રાખો, બરોબર છે. પણ મનમાં ભરીને શું કરવા જીવીએ છીએ? આ મનમાં ભરીને જીવીએ છીએ ને એટલે આ બધું દુઃખ ઊભું થયું છે. એટલે પરમાત્મા સદગુરુને કાયમ એક જ પ્રાર્થના, હે મહારાજ મારી અંદર અહંકાર ન આવે. હે મહારાજ તારું છે ને તારી વાડીમાં મજૂરી કરું છું, આમાં મારે કાંઈ જોતું નથી. ને આવો જો મજૂરી શેઠ હોય તેને ભાર લાગે, મજૂરને ભાર લાગે? એ સવારમાં 9 વાગે કામે આવે ને સાંજે 6 વાગે છૂટા. હાલો આપણે કઈ વાંધો નથી. શેઠને બધી વિચાર કરવાનો, બરોબર છે. આપણે દુકાનમાં કોઈ નોકર રાખ્યો હોય તમે કયો એટલું કર્યા કરે અને કામ પૂરું થાય ને પછી એ નીકળી જાય. પછી શેઠની દુકાને ધાડ પડે તો એમ થોડું કઈ વાંધો? મજૂરને કોઈ ભાર હોય નહીં. એમ આપણે બધા છે ને પરમાત્માના રાજની અંદર મજૂરી કરવા આવ્યા છીએ. અહીંયા કોઈ માલિક નથી. પરમાત્માની ધર્મશાળામાં ઉતર્યા છીએ. કોઈ 5 વર્ષ, કોઈ 25 વર્ષ, કોઈ 50 વર્ષ, કોઈ 100 વર્ષ, બરોબર છે. પાછી આ ધર્મશાળામાંથી આપણે બધાને ઉપડવાનું છે. આપણી આ ધર્મશાળા છે એવું સમજીને અહીંયા આપણે રહેવાનું છે. મૃત્યુને કાયમ યાદ કરવાનું છે. જો મૃત્યુ કાયમ યાદ હશે ને તો પછી કોઈ ખોટું કામ થાય નહીં. એક દી તો હોય જ જવાનું છે. તો આવું જયારે નક્કી થઈ જાય તો કોઈ ખોટું કામ થાય નહીં. આપણે તો એવી રીતે કાર્ય કરતા હોય જાણે યુગો યુગાંતરો સુધી આપણે અહીંયા જ રહેવાના હોય. એવડા તો આપણે વહીવટો કરીએ છીએ, બરોબર છે. કોઈ ઈ નથી ખબર કે મૃત્યુ કાલ આવીને ઉભું રહે, ત્યારે કોઈ આવીને ઉભું રહેવાનું નથી. આ મૃત્યુને સંતોએ કાયમ યાદ રાખ્યું, કાયમ યાદ રાખ્યું કે એક દી આવવાનું છે. મારા અહીંથી એવી કમાણી કરીને જાવી છે કે ઈ કમાણી પછી કામમાં આવે. એટલે સંતોએ કીધું કરી લે કમાણી હરિ નામની, આવો અવસર તને માટે કરી લે કમાણી હરિ નામની. આપણી બેંકમાં બેલેન્સ કરવું પડે. આપણે હજી બેંકમાં ખાતું નથી ખોલાયું. જો ખાતું ન હોય ચેક લઈને ગયા હોય મને પૈસા આપતા આપે ખરા? ન આપે. પહેલા ખાતું ખોલાવવું પડે અને ખાતું ખોલાવ્યા પછી એ બેંકની અંદર બેલેન્સ કરવી પડે. આપણી કાંઈક બેલેન્સ હશે તો કામમાં આવશે. જો જૂની બેલેન્સ હતી ને એટલે આ મનુષ્ય દેહ મળ્યો છે. બેલેન્સ એટલે કઈ બેલેન્સ એ સમજી લેજો. જૂની બેલેન્સ હતી એટલે આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે. અને આ વખતે જો કાંઈ બેલેન્સ નહીં કરીએ તો પછી ક્યાં નાખશે એ આપણને ખબર નથી. આ બેલેન્સને આધીન જ આપણને આ બધું મળ્યું. કદાચ આપણને ભજન મળ્યું હોય, બરોબર છે, અને સારું ઘર મળ્યું હોય, પરમાત્મા આપણને સુખી કર્યા હોય ને તો એ આપણી જૂની બેલેન્સ, આપણી જુનાડ છે, બરોબર. એ જુનાડ આપણે ખાઈ છીએ. હવે નવું પાછું જો કંઈક આડાવડું થઈ ગયું તો પાછી હવે ક્યાં લઈ જાય એ નક્કી નથી. એટલે પરમાત્મા આપણને એમ કહે કે પરમાત્માએ આપણને સારું આપ્યું છે એટલે પરમાત્માએ નથી આપ્યું, આ તમારી જ બેલેન્સ તમને કામ આવે છે. અને અત્યારે આપણે જે કમાણી કરીએ છીએ એ બેલેન્સ આપણને આગળ કામમાં આવવાની છે. પરમાત્માના ચોપડા જ નથી. એલા પરમાત્માને એક મહારાજ અમારા દ્રષ્ટાંત દેતા ઘણી વાર, એક બાળક હતું, બરોબર છે, ખૂબ પરમાત્માનું ભજન કર્યું. ભજન કર્યું એટલે પરમાત્મા પ્રગટ થયા. પરમાત્મા પ્રગટ થયા એટલે કીધું માઈક માઈક એ કે મારે જોવું છે કે મારા કર્મોના, મારા ચિત્રગુપ્તે મારા ચોપડામાં શું લખ્યું છે, બરોબર. તે કે ભાઈ એ કોઈને કહેવાય નહીં. કે બાપજી મારે એ જ જોવું છે. ભગવાનને બહુ આજીજી કરી કે હાલ લઈ ગયા. એ કે જો આ જે હોલ છે ને એ હોલની અંદર તારું ગામ કયું, બરોબર, તારો તાલુકો, જિલ્લો, બરોબર, કયું રાજ્ય, કયો દેશ, એમ કરતા કરતા તારા ગામ સુધી વહી જાય છે. બધાના અલગ અલગ ગામમાં ચોપડા છે. બોલો કે ભાઈ મારે જોવું એ પહેલા એ કે બીજાનું જોઈ લો, બાજુના ગામવાળાનું કે ગામમાં બાજુમાં રહેતા હોય એનું જોઈ લો. એનું જોયું તે બધા પાના કોરા. આઈપાની બાજુવાળાને જોયું એનાય કોરા. કે આ બધાને કોરા કેમ છે? કે લાઈન મારું જોયું, એનું જોયું તેનું કોરું. પરમાત્મા પાસે ગયો કે આ બધા પાના કોરા છે. કે મારી પાસે કોરા જ હોય કે હું કાંઈ લખતો નથી, તમે જેવું કરો એવું લખાતું જાય ને એના આધારે તમને બધું મળે છે. બાકી અહીંયા બધા કોરા જ હોય. અહીંયા પરમાત્માએ તમને અહીંયા મનુષ્ય બનાવીને અહીંયા મોકલ્યા છે એટલે કોરે કોરા જ મોકલ્યા છે. આપણે જેવી છાપ પાડી છે ને આ બાળક છે,
બરોબર છે. આ બાળકનું જ્યારે જન્મ થાય એટલે હાવ કોરી પાટી હોય. કેવી હોય? કોરી પાટી. આ કુમળો છોડ છે અને તમારે વાળવો હોય એમ વાળી શકે. જો એને તમે ગીતાના શ્લોક શીખવાડો ને તો એ બોલે, બરોબર છે. અને એની ઇંગ્લિશની કવિતા બોલાવો શીખવાડો તો એ બોલે. એને આપણે કેમ વાળવો એ આપણે વિચાર કરવાનો છે. એને આપણે સંસ્કારોનો વારસો દેવો, સંપત્તિનો વારસો એ આપણે વિચારવો. સંપત્તિનો વારસો હશે તો એ ટકશે કે નહીં એ કોઈને ખબર નથી, પણ જો સંસ્કારોનો વારસો આપ્યો હશે અને એવો છોડ ઊભો કર્યો હશે તો આ જગતમાં નામકાલ કરશે. અને એના નામથી એના માતા પિતા પૂજાય કે ભાઈ આ કોની દીકરી છે, કે કોનો દીકરો છે. પણ આપણે સંસ્કારોનો વારસો નથી આપતા, આપણે સંપત્તિનો વારસો. અને જેણે જેણે સંસ્કારોનો વારસો આપ્યો છે એને જગતમાં પછી રોવાનો વારો આવતો નથી. સંપત્તિનો વારસો હશે તો ક્યારેક રોવું પડશે, કારણ કે સંપત્તિ કોઈની થઈ નથી. તમારા ભાગ્યની નહીં હોય ને તો એક છોકરો ઉડાડ થાય ને બધી ઉડાડી નાખશે. કદાચ હાથ પેઢી ખાઈને ખૂટે એમ ન હોય ને તોય ઉડાડી નાખશે. અને કદાચ કાંઈ નહીં હોય, ભૂખે ભવડા લઈ ગયા હશો, પણ તમારા ભાગ્યમાં લખ્યું છે, તમારા પ્રારબ્ધમાં લખ્યું છે, તો એક છોકરો એવો રળાવ થાય કે તમારી હાથ પેઢીમાં ખૂટશે નહીં. આ બધું જોવે છે. આ જ્યારે સંસારનું જ્ઞાન થાય ત્યારે આ જીવ જાગે એ પહેલા જાગે નહીં. કાંઈક ચોંટ લાગે ને તે જાગે એ પહેલા જાગતા નથી. આપણે ભજનની કદાચ ગમે એટલી વાતો કરીએ પણ જીવનમાં જ્યારે ચોટ લાગે ને સંસાર હળકતો દેખાય ને ત્યારે આ જીવ જાગે એ પહેલા જાગે નહીં. એટલે જેને જેને આ સંસારનું જ્ઞાન થઈ ગયું, સંસાર આવો જ હોય, આવું જેને જ્ઞાન થઈ ગયું એ સદગુરુના શરણ સુધી ગયા છે. અને જે સદગુરુના શરણે ગયા છે એ આધિ વ્યાધિ ઉપાધિ આ ત્રિવિધિના તાપમાંથી મુક્ત થયા છે. હવે આપણે ભજન કરી અને પોતાના જીવનને દિવ્ય બનાવવાનું છે. સદગુરુ મહારાજ